મારું નામ ડૉક્ટર અતુલ કે દેસાઈ, પ્રોફેસર છું એસયુનિટીમાં. હું અહીંયા છેલ્લા 42 વર્ષથી સેવા આપું છું. અને તડકેસર ખાતે જે પાણીની ટાંકી પડી ગયેલી એની આજે તપાસનો પહેલો પ્રાથમિક અમે રિપોર્ટ આપણે સરકારને રજૂ કરી રહ્યા છે. આજે અમે લોકોએ જે સ્થળ પર ગયા તેમાં અમે 3 પ્રકારના ટેસ્ટિંગ કરેલા. આપણે કોન્ક્રીટના કોર લીધેલા 6, ટોટલ 12 લીધેલા, તેમાં 6 ગુજરાત ગવર્મેન્ટને આપવામાં આવેલા, 6 અમારી પાસે છે. સળિયાના જે સેમ્પલ લીધેલા 24, તેમાં 13 અમે લોકો લાવ્યા એસયુનિટી ખાતે ટેસ્ટિંગ માટે, તે સરકારને આપવામાં આવેલા. અને માટીના સેમ્પલ ગઈકાલે લેવાઈ ગયા. એટલે ટોટલ અમે લોકોએ આજે સેમ્પલ લાવેલા, તેમાં કોન્ક્રીટનો સેમ્પલ બધા ફેલ ગયા છે. મને એમ 30ના કોન્ક્રીટ માટે 25 થી 30ની વચ્ચે મજબૂતાઈ આવે એવું કોન્ક્રીટ જોઈતું હતું ટેન્ડર પ્રમાણે. એની જગ્યાએ અમારી પાસે 8 થી 18ની વચ્ચે અમે જે લેબોરેટરીમાં તોડ્યા કોન્ક્રીટના કોર, એમાં રિઝલ્ટ એટલે ઘણું ઓછું રિઝલ્ટ મળ્યું છે કોન્ક્રીટનું. સળિયાના સેમ્પલ બધા પાસ થયા છે, એ ઓકે છે. અને માટીના સેમ્પલનું રિઝલ્ટ હજુ 10 દિવસ પછી આવશે. એટલે પ્રાથમિક તપાસમાં એવું કહી શકાય કે ભાઈ કોન્ક્રીટની ક્વોલિટી બહુ પુઅર હતી, વર્કમેનશીપ પણ એની પુઅર હતી, બરાબરમાં કોન્ક્રીટ કોમ્પેક્ટ નહીં કરેલું હતું અંદર, એની રીતે પણ આવું થઈ શકે. હનીકોમ્બિંગ પણ જોવામાં આવ્યું. અને જ્યારે ટાંકી પડી ગઈ ત્યારે ઘણા બધા એના ટુકડા થઈ ગયા. એની પરથી પણ આપણે કહી શકીએ ફ્રેગમેન્ટ થઈ ગયા કે આ ટાંકી ખૂબ જ નિમ્ન કક્ષાની કોન્ક્રીટથી બનાવવામાં આવી છે. કોન્ક્રીટની ક્વોલિટી બહુ જ ખરાબ છે, એટલે ગંભીર બાબત જ કહેવાય 100%. અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે.